Good morning, students. Today we will study about AIDS, which is from chapter number 8, that is Human Health and Disease. Now, AIDS. So, the full form of AIDS is acquired immunodeficiency syndrome, and AIDS, the awareness of AIDS is celebrated on 1st December every year, right? Every year 1st December is celebrated as a World AIDS Day, right? Okay. Now, what is mean by deficiency? This is occur due to the deficiency of immune system. કે એડ્સ થવા પાછળનું કારણ શું? તો કે તમારી ઇમ્યુન સિસ્ટમ જે છે તેને લેક કરી દેશે, વર્ક કરતી ઓછી કરી દેશે, બરાબર? સો this type of disease is called as congenital disease, right? Symptoms એટલે શું? તો કે group of syndromes means group of symptoms. સિન્ડ્રોમ કોને કહેવાય? તો લક્ષણો કહીએ. કોઈ પણ વસ્તુ થઈ હોય, કોઈ પણ તકલીફ થઈ હોય, કોઈ પણ બીમારી, કોઈ પણ રોગ થયો હોય તો એના જે લક્ષણો હોય કે ભાઈ આ થયું તો આવું કહેવાય, આ થયું તો આવું કહેવાય, તો એવા ઘણા બધા લક્ષણો ભેગા કરીએ, બરાબર, તો એને એટલે કે સિમ્પટોમ્સ કહેવાશે, બરાબર. લક્ષણોનો સમૂહ જે થાય એને આપણે સિન્ડ્રોમ કહીએ છીએ. AIDS was first reported in 1981 and then last 25 years it is spread so much that it spread all over the world and killed 25 millions of people. Now, how this AIDS is going to be happen? So AIDS is caused by the HIV virus, that is called human immunodeficiency virus, and this virus comes basically from the family called retrovirus, right? It's a family of retrovirus. Now, this kind of the virus possesses the RNA, and this RNA is having a protein coat layer. કે આ વાયરસ જે છે એ વાયરસની અંદર આરએનએ છે અને આરએનએની આજુબાજુ પ્રોટીનનું લેયર આવેલું છે, એન્ડ બિકોઝ ઓફ દેટ પ્રોટીન લેયર ધીસ વાયરસ is not going to destroy easily, right? Okay, now how this AIDS is going to be happen and how this AIDS is going to be occur. So first of all, this AIDS is occur by the sexual contact with infected person. પહેલું છે કે કોઈ પણ વ્યક્તિને એડ્સ થયો છે અને તમે એની સાથે સેક્સ્યુઅલ કોન્ટેક્ટમાં રહો છો તો તમને થશે. સેકન્ડ, બાય ઇન્ફેક્ટેડ નીડલ એઝ ઇન કેસ ઓફ ઇન્ટ્રાવેનસ ડ્રગ એબ્યુઝર, કે કોઈ પણ ડ્રગ એડિક્ટ પર્સન હશે ને જો એ ડ્રગ એડિક્ટ પર્સન સિરિંજનો ઉપયોગ કરતો હશે ને એને એડ્સ થયો છે ને એ જ સિરિંજ તમે લઈને તમે ડ્રગ લેશો તો તમને પણ થઈ શકશે, રાઈટ. અનધર, ઇન્ફેક્ટેડ મધર થ્રુ હર ચાઇલ્ડ થ્રુ ધ પ્લેસેન્ટા, કે કોઈ પણ પ્રેગ્નન્ટ લેડી હશે ને એને જો એડ્સ થયો છે તો એ એના બાળકને પણ એડ્સ આપી શકે છે, કારણ એ પ્લેસેન્ટા દ્વારા એ પણ પાસ થઈ શકે છે. સો પીપલ હુ આર એટ ધ હાઈ રિસ્ક ઓફ ગેટિંગ ધીસ ઇન્ફેક્શન ઇન્ક્લુડ્સ ઇન્ડિવિજ્યુઅલ હુ હેવ મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર. કે એડ્સ થવા પાછળ મેઇન રીઝન શું છે? કે જે વ્યક્તિ ઘણા બધા મલ્ટિપલ સેક્સ પાર્ટનર બનાવશે એને એડ્સ થવાની સંભાવના છે, રાઈટ. હુ ટેક ડ્રગ્સ ઇન્ટ્રાવેનસલી, ધીસ ઓલ્સો હેવ. દેન who require repeated blood transfusion, કે જેવી વ્યક્તિઓને દર અઠવાડિયે 15 દાડે 2 મહિને બ્લડ ટ્રાન્સફ્યુઝન, કે ભાઈ લોહી ચેન્જ કરાવવું પડે, ફેરફાર કરાવવું પડે, બરાબર, ક્લીનઅપ કરાવવું પડે, એવી વ્યક્તિઓની અંદર વધારે પડતા ચાન્સીસ છે કે એડ્સ થઈ શકાય. ડુ યુ નો વેન ડુ બી પીપલ નીડ ટુ રિપીટેડ બ્લડ ટ્રાન્સફ્યુઝન? તો આપણે જ્યારે કિડની ફેલ થઈ ગઈ હોય એવું તેવું હોય તો તમારે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવતું રહેવું પડે, તો એવામાં બી તકલીફ થાય છે, એવામાં એડ્સ ફેલાવાનો કે આવવાનો ચાન્સીસ વધી જાય. ઓકે, નાવ વોટ ધે સેઝ ધેટ સો ધેર ઇઝ ઓલવેઝ અ ટાઈમ લેગ બિટવીન ઇન્ફેક્શન એન્ડ એપિયરન્સ ઓફ એડ્સ સિમ્પટોમ્સ. કે કોઈ પણ વ્યક્તિને એડ્સ થયો હોય કે એના જે સિમ્પટમ્સ થવાના હોય તેની પાછળ સમય તો લે છે. ધીસ પીરિયડ મે બી ફોર અ ફ્યુ મંથ્સ ટુ મેની ઇયર્સ, યુઝ્યુઅલી 5 to 10 years, કે ભાઈ 5 થી 10 વર્ષનો સમય લાગી જશે, રાઈટ. નાવ વોટ ધીસ ઇઝ, after getting into the body of a person, the virus enter into the macrophage where RNA genome of the virus replicate to form a viral DNA with the help of enzyme reverse transcriptase. કે જ્યારે આ એડ્સનો વાયરસ જે છે એ વાયરસ તમારા શરીરની અંદર ઘૂસી જશે, એટલે કે તમારા શરીરની અંદર ગયા પછી સીધો સેલની અંદર એન્ટર થશે, ને સેલની અંદર એન્ટર થયો એટલે ડાયરેક્ટલી એ ડીએનએ સાથે કોન્ટેક્ટમાં આવશે, ને ડીએનએના કોન્ટેક્ટમાં આવી રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેડ એન્ઝાઇમની મદદ લઈ શું કરશે કે ડીએનએને ઇફેક્ટ કરશે. સો ધીસ વાયરલ ડીએનએ ગેટ ઇન્કોર્પોરેટેડ ઇન્ટુ ધ
host cells DNA and directly infect the cells to produce virus particle ને એ સીધું જ જે ડીએનએ છે એ ડીએનએને ઇફેક્ટ કરશે રાઈટ ધ મેક્રોફેજ કન્ટિન્યુ ટુ પ્રોડ્યુસ વાયરસ એન્ડ ધીસ વે એક્ટ લાઇક અ એચઆઈવી ફેક્ટરી સો આ રીતે શું થતું રહેશે બાય ધીસ વે ધીસ મેક્રોફેજ કન્ટિન્યુઝ એન્ડ ધ એચઆઈવી વાયરસ આર ગોઈંગ ટુ બી પ્રોડ્યુસ અગેન એન્ડ અગેન એન્ડ અગેન સાયમલ્ટેનિયસલી એચઆઈવી એન્ટર ઇન્ટુ helper T lymphocytes. With this HIV virus, once they have done or once they are produced, then they will enter with the T helper lymphocytes, right? Which replicate and produce progeny virus. કે T helper lymphocytes થી એ વાયરસ રેપ્લિકેટ થઈ શકશે અને આગળ નવા વાયરસને જન્મ આપશે. The progeny virus related in a blood attack other helper T lymphocytes ને આ જે નવા વાયરસ બન્યા એ બ્લડની અંદર બીજા T helper lymphocytes છે એની જોડે એટેક કરશે ને એમાં નવા બનાવવાનું શરૂ કરશે. This repeated leading to the progressive decreases in the number of helper T cells lymphocytes ને આ વસ્તુ કન્ટિન્યુ ચાલ્યા કરશે એટલે તમારા બોડીની અંદર જેટલા બી T lymphocytes જે છે એ બધા T lymphocytesને રિડ્યુસ કરી દેશે ઓછા કરી દેશે right so during this period the person suffer from a bouts of fever diarrhea and weight loss ને આવું થતું હશે એટલે તમારા બોડીની અંદર તમને તાવ રહેશે ફીવર રહેશે ડાયરિયા થઈ જશે તમારું શરીરનું વજન ઘટતું જશે આ બધી વસ્તુ થયા કરશે due to the decreasing in the number of the helper T lymphocytes the person starts suffering from infection that could have been otherwise overcome such as those due to the bacteria especially mycobacterium virus fungi and even parasites like toxoplasma right સો આ બધા ટી લિમ્ફોસાઇટ્સ ઓછા થશે એટલે તમારા બોડીની અંદર સામાન્ય અને સામાન્ય ઇન્ફેક્શન હશે એ પણ તમારા બોડીની અંદર લાગુ પડી જશે ને એ બધા ઇન્ફેક્શન થવાના શરૂ થઈ જશે. The patient becomes a immunodeficient that he or she is unable to protect himself or herself against this infection. પોતે પેશન્ટ એવો બની જશે કે આવા સામાન્ય ઇન્ફેક્શન સામે પણ એ લડી શકશે નહીં. કેમ? કારણ કે એના ટી હેલ્પર લિમ્ફોસાઇટ્સ બધા જ ખલાસ થઈ ગયા છે રાઈટ. So now this widely used diagnosis test ને આની માટે કયો ટેસ્ટ વાપરવામાં આવે છે? So widely used diagnosis test is called AIDS for AIDS is enzyme linked immunoabsorbent assay that is ELISA test. The treatment of AIDS with antiretroviral drug is only partially effective. કે ભાઈ કોઈ પણ વ્યક્તિને એડ્સ થયો છે ને એ વ્યક્તિને રિટ્રોવાયરલ ડ્રગ આપવામાં આવે તો એ થઈ શકે છે ક્યોર પણ થોડો ઘણો બહુ નહીં. They can only prolong the life of a patient but cannot prevent death which is inevitable. બરાબર કે આ જે ડ્રગ આપવામાંથી તમે એને બચાવી તો શકશો પણ થોડો ટાઈમ મહિનો જીવતો હશે તો 2 મહિના 3 મહિના જીવાડશો 3 મહિના જીવતો હશે તો 6 મહિના જીવાડશો પણ એની ડેથ તો એ નક્કી છે ને છે જ એમાં કોઈ ફેરફાર થશે નહીં. Now how the prevention of AIDS can be done? So an AIDS has no cure. Prevention is the best option, right? Moreover, HIV infection more often spread due to the conscious behavior pattern and it is not something that happens without intention like pneumonia or typhoid. કે AIDS એક એવી વસ્તુ છે કે એનું તમે સાવચેતીપૂર્વક ધ્યાન રાખો બરાબર એ જ એનું સમાધાન છે. તો ભાઈ એવું તો નથી કે ભાઈ અનનોઈંગલી તમને ખબર નથી ને થઈ ગયો એવું તો છે નહીં બરાબર કે ટાઇફોઇડ ન્યુમોનિયા તમને ખબર ના પડે ને એવી રીતે થઈ જાય પણ આ એડ્સ એવી રીતે થતો નથી એ તમે જાણી જોઈને કરો છો તમારી સભાન અવસ્થામાં થાય છે ઓકે. ઓફકોર્સ ધ ઇન્ફેક્શન ઇન અ બ્લડ ટ્રાન્સફ્યુઝન પેટર્ન ન્યૂબોર્ન ફ્રોમ મધર મે ટેક પ્લેસ ડ્યુ ટુ ધ પુઅર મોનિટરિંગ કે આ બધી વસ્તુમાં જો કાળજી ન રાખવામાં આવે તો આ વસ્તુ થઈ શકે છે. The only excuse may be ignorance and it has been rightly said right what don't die of ignorance કે ignorance થી ડરવાની. In our country the National AIDS Control Organization NACO and NACOs that is NGOs right non-governmental organization doing a lot of things to educate the people about AIDS who have started a number of programs to prevent spreading of HIV infection, making of blood from the blood bank safe HIV, ensuring the use of only disposable needle and syringe in public hospital, private clinic, etc., free distribution of condom, controls, drug abuse. These all things are done by the NGOs as well as the
National AIDS Control Organization, that is NACOS. Infection with HIV or having AIDS is something that should not be hidden. Since then, the infection may be spread to many more people. Infected people need help, sympathy instead of being shunted by the society. કે કોઈ પણ વ્યક્તિને એડ્સ થયો છે કે એવું થયું તો એ વ્યક્તિને સહાનુભૂતિની જરૂર છે, પ્રેમની જરૂર છે, નહીં કે એને સમાજમાંથી કે સોસાયટીમાંથી કાઢી મૂકવાનો, રાઈટ? એને પ્રોપર ટ્રીટમેન્ટ આપો, પ્રોપર દવા કરો. અનલેસ ધીસ society recognizes a problem to be with a collective manner, chances of widespread of the disease is increased manifold. It is a malady that can only be tackled by the society and medical fraternity acting together to prevent the spread of the disease. અને આ એક એવી વસ્તુ છે કે સોસાયટી અને મેડિકલ પ્રેક્ટિશનર ભેગા મળીને જ આને ફેલાવતો અટકાવી શકે છે. Right? So this is all about AIDS. Hope you all might have understood, prepare it well, study it well, and we will see next video in the next lecture.